નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીવાયબીએ સોશિયોલોજી સામાજિક વિચારકો પેપર નંબર 1 એમાં હવે આપણે શરૂ કરીએ છીએ. જુદા જુદા વિચારકોના સિદ્ધાંતો, જુદા જુદા વિચારકોનું પ્રદાન, જુદા જુદા વિચારકોએ જે સમાજશાસ્ત્રના સંદર્ભમાં જે કાંઈ પોતાના વિચારો આપેલા છે, જે કાંઈ પ્રદાન આપેલું છે, એને આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જોશું. પહેલા તબક્કામાં આપણે વાત કરી કે સામાજિક વિચારો કોને કહેવાય. પછી આપણે વાત કરી સમાજશાસ્ત્રી સિદ્ધાંતોની 3 બ્રાન્ચ: ફંક્શનાલિઝમ, કોન્ફ્લિક્ટલિઝમ અને લાસ્ટમાં એક્શનાલિઝમ. હવે ત્રીજા તબક્કામાં આપણે શરૂ કરીએ છીએ વિચારકોની શૃંખલા. આ વિચારકોમાં સૌથી પહેલાં જો કોઈને આપણે સ્ટડી કરવો હોય, સૌથી પહેલાં તો એ છે સમાજશાસ્ત્રના ફાધર ઓફ ધ સોશિયોલોજી, કે જેણે સમાજશાસ્ત્ર એવો શબ્દ આપ્યો. આ વિષય તો હતો જ, આ કોઈ નવો વિષય નથી. જ્યારથી સમાજ છે ત્યારથી સમાજ સાથે જોડાયેલા પાસાઓનો અભ્યાસ જુદા જુદા લોકો કરતા જ આવ્યા છે. પણ જેણે સમાજશાસ્ત્ર નામનું એક નામ આપ્યું, સોશિયોલોજી, એવા વ્યક્તિ કે જેને સમાજશાસ્ત્રની અંદર ફાધર ઓફ સોશિયોલોજી કહેવામાં આવે છે, આપણે શરૂઆત એનાથી કરવી જોઈએ. અને આપણો સિલેબસ છે એ પણ શરૂ થાય છે એનાથી. એ વ્યક્તિનું નામ છે ઓગસ્ટ કોમ્ટ. 1798, બરાબર છે, 1798 થી 1857 એ એનો સમયગાળો છે. 1798માં એનો જન્મ, 1857માં એનું મૃત્યુ. આ સમયગાળા દરમિયાન એને સમાજશાસ્ત્ર માટે જે કાંઈ વિચારો આપ્યા, સમાજશાસ્ત્ર માટે જે કાંઈ એણે કન્ટ્રીબ્યુશન, યોગદાન આપ્યું, આપણે એનો અભ્યાસ હવે અહીંયા કરવાનો છે. તો ઓગસ્ટ કોમ્ટ ઇઝ ધ ફાધર ઓફ ધ સોશિયોલોજી. એણે 1838માં, બરાબર, તમે લોકો આમ તો તમને આ વસ્તુ વારે વારે શીખવામાં આવતી હોય છે કે સમાજશાસ્ત્ર નામ ક્યારે આવ્યું, બરાબર છે. તો 1838માં એણે નામ આપ્યું સોશિયોલોજી. દર્શનશાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ ફિલોસોફી, એકચ્યુઅલી આ જોવા જઈએ તો પહેલાં આ વિષય ભણાવવામાં તો આવતો જ, સોશિયોલોજી છે એ ભણાવવામાં પહેલાં પણ આવતો જ, 1838 પહેલાં પણ હતું જ. પણ એને ફિલોસોફીની એક બ્રાન્ચ તરીકે ભણાવવામાં આવતું, ધ પાર્ટ ઓફ ફિલોસોફી. ગુજરાતીમાં આપણે કહીએ તો દર્શનશાસ્ત્ર છે, એના એક ભાગરૂપે આને ભણાવવામાં આવતું. પણ ઓગસ્ટ કોમ્ટને એમ લાગ્યું કે ભાઈ સમાજ માટેનું જે આખું એરિયા છે, સમાજ માટેનું જે કાંઈ સંશોધન છે, એને અલગ નામ આપવું જોઈએ. અને પછી 1838માં એણે નામ આપ્યું સોશિયોલોજી. અને એ સોશિયોલોજી ધીમે ધીમે વ્યાપક બન્યું અને આજે આપણે એને સોશિયોલોજી, સમાજશાસ્ત્રના નામથી આપણે એને ભણીએ છીએ. તો આપણા પહેલા નિષ્ણાંત, આપણા પહેલા વિચારક છે મિસ્ટર ઓગસ્ટ કોમ્ટ. એનો સ્પેલિંગ આ રીતે લખાય છે. એને કોમ્ટે પણ કહે છે. ક્યારેક ક્યારેક તમે કોઈ બુકે વાંચશો, બરાબર, દરેક બુકોની અંદર અલગ અલગ જોવા મળે છે, કારણ કે એનું પ્રોનાઉન્સિએશન છે એ અલગ અલગ રીતે બધા કરતા હોય છે. એટલે ક્યાંક એને ઓગસ્ટ કોમ્ટે પણ કહેવામાં આવે છે, એને ક્યાંક ઓગસ્ટ કોમ્ટ એવું પણ નામ આપવામાં આવે છે. પણ આપણે અહીંયા એને ઓગસ્ટ કોમ્ટ તરીકે ઓળખશું. અને એણે જે કાંઈ પ્રદાન કરેલું છે, એને જે કાંઈ સિદ્ધાંતો આપેલા છે, એને જે કાંઈ વિચારો આપેલા છે સમાજશાસ્ત્રના સંદર્ભમાં, આપણે એને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોવાનો પ્રયત્ન કરશું. તો બુક લઈને જો તમે સાથે બેઠા હો તો તમે લખી શકો. હવેનું આપણું જે ચેપ્ટર છે એ છે ઓગસ્ટ કોમ્ટ, ધ ફર્સ્ટ સોશિયલ થિંકર, ધ ફાધર ઓફ સોશિયોલોજી એન્ડ ધ ફાધર ઓફ ધ પોઝિટિવિઝમ. પ્રત્યક્ષવાદના પ્રણેતા જેને કહેવામાં આવે છે, બરાબર. પ્રત્યક્ષવાદ એ બહુ જ ફેમસ કહી શકાય એવો સમાજશાસ્ત્રનો આખો એક કન્સેપ્ટ છે. એના ફાધર, એના રચયિતા એ મિસ્ટર ઓગસ્ટ કોમ્ટ છે. તો આપણે એની વાત અહીંયા કરશું, બરાબર છે. તો હવે આપણે વાત કરવાના છીએ ઓગસ્ટ કોમ્ટની. ઓકે, તો આપણે હવે એના પહેલા તત્વ ઉપર આપણે વાત કરવાની છે. પહેલું તત્વ એનું, બરાબર, અને એ છે પ્રત્યક્ષવાદ. પ્રત્યક્ષવાદ પર નોંધ લખો. પ્રત્યક્ષવાદ, પોઝિટિવિઝમ,
પોઝિટિવ એટલે હકારાત્મક એવો શબ્દ અહીંયા કમ્પેર કરવાની કોઈ જરૂર નથી, જસ્ટ ફોર યોર નોલેજ. કારણ કે આપણે પોઝિટિવ શબ્દ વાપરીએ, એમાં કોરોનાનો કાળ હાલે એટલે પોઝિટિવ શબ્દ આવે એટલે આપણા હોશ ઉડી જાય છે, બરાબર છે. પોઝિટિવ અને પોઝિટિવિઝમને વચ્ચે કોઈ સામ્યતા નથી. આ આખો અલગ કન્સેપ્ટ છે, આનો આખો અલગ મિનિંગ છે, આનો આખો અલગ જેને કહી શકાય એવો પોતાનો આખો ક્રાઇટેરિયા છે. તો આપણે હવેનો પ્રશ્ન છે એ છે પ્રત્યક્ષવાદ પર નોંધ લખો. પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાય છે. એમાં એવું બતાવવામાં આવે છે કે ઓગસ્ટ કોમ્ટે આપેલા પ્રત્યક્ષવાદને સમજાવો, તમારે એમાં એને સમજાવવાનું હોય છે, બરાબર. આને શરૂ કરતાં પહેલાં એક સામાન્ય તમને વાત કરી લઉં, પછી આગળ વધું. કોઈ પણ વસ્તુનો સાચો ખ્યાલ ક્યારે આવે? પછી એ કોઈ સામાજિક ઘટના હોય, પછી જોવા જઈએ તો એ કોઈ સામાજિક રિવાજ હોય, અથવા કાંઈ પણ હોય. કોઈ પણ બાબતનો સાચો ખ્યાલ આપણે કઈ રીતે લઈ શકીએ? બસ આ પ્રશ્ન તમે વિચારો, એનો જવાબ તમે તૈયાર કરો. ત્યાં હું એનો અર્થ અહીં તમારી સામે લખું છું, બરાબર છે. આનો તમે પ્રશ્ન તમારા મનમાં પહેલાં ગોઠવી લખો અને તમે એના જવાબ તૈયાર કરો કે કોઈ પણ તત્વ, કોઈ પણ ઘટના, કોઈ પણ બાબતનો સાચો ખ્યાલ આપણે ક્યારે લઈ શકીએ, એનું સાચું સ્વરૂપ આપણે ક્યારે જાણી શકીએ, એનો સાચો અભ્યાસ આપણે ક્યારે કરી શકીએ. આ પ્રશ્ન હું તમારા ઉપર છોડું છું, જસ્ટ ફોર 1 or 2 મિનિટ્સ. હું અહીંયા અર્થ લખું ત્યાં સુધીમાં તમે જવાબ તૈયાર કરો, પછી આપણે એના ઉપર ચર્ચા કરીએ. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે વાત કરશું ઓગસ્ટ કોમ્ટે જે એના વિશે કીધું છે તે. To study the society and social event scientifically is positivism. To study the society and social event scientifically is positivism. To study the society and social event scientifically is positivism. POSITIVISM એનો સ્પેલિંગ છે. પોઝિટિવિઝમ ઇઝ એ ઇંગ્લિશ વર્ડ. આપણો જે પ્રત્યક્ષવાદ છે એની માટે અંગ્રેજીમાં કહેવાય છે એને પોઝિટિવિઝમ. એની માટેનો સ્પેલિંગ છે POSITIVISM, પોઝિટિવિઝમ, બરાબર છે. ફરી એકવાર રિપીટ કરું છું, સ્પેલિંગમાં કાંઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. ટુ સ્ટડી SUDY ટુ સ્ટડી ધ સોસાયટી એન્ડ સોશિયલ ઇવેન્ટ સાયન્ટિફિકલી ઇઝ પોઝિટિવિઝમ. હમણાં મેં પ્રશ્ન પૂછ્યો તમને કે કોઈ પણ ઘટના, કોઈ પણ તત્વનો સાચો અભ્યાસ આપણે ક્યારે કરી શકીએ, અને એનો આન્સર તમને અહીંયા મળે છે સાયન્ટિફિકલી. કોઈ પણ ઘટના કે કોઈ પણ બાબતને જો વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસવામાં આવે, સાયન્ટિફિકલી એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી, બરોબર. સાયન્ટિફિકલીનો અર્થ શું થશે? વૈજ્ઞાનિક પદ્ધતિથી.
કોઈ પણ ઘટના કે કોઈ પણ સમાજ કે કોઈ પણ તત્વનો સાચો અભ્યાસ જો કરવો હોય તો એનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે કરવો જોઈએ. જો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે તો જ તમે એનો સાચો ખ્યાલ મેળવી શકો, અને સાચો ખ્યાલ મેળવી શકો તો જ તમે એની માટેના ઉપચારો અથવા એની માટેના નિરાકરણના ઉપાયો અથવા એની માટેની રેમેડીઝ તમે તૈયાર કરી શકો. જેમ કે તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે ડૉક્ટર છે, ફોર એક્ઝામ્પલ તમે ડૉક્ટર પાસે જાઓ છો કાંઈ પણ રોગ લઈને, તો ડૉક્ટર છે એ કાંઈ તમને આમનામ દવા નહીં આપે, પણ ડૉક્ટર શું કરશે તો કે ડૉક્ટર તમારું વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારું ચેકઅપ કરશે, તપાસ કરશે. કારણ કે જો એને એના સાચા કારણની ખબર પડશે તો એ તમને સાચી દવા આપી શકશે. કારણ કે કોઈ પણ રોગ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. માથું દુખતું હોય તો શરદી પણ હોય, માથું દુખતું હોય તો કદાચ શરીરમાં નબળાઈ પણ હોય, ઘણી બધા કારણો હોઈ શકે. એટલે ડૉક્ટરે નક્કી કરવાનું કે આને માથું દુખે છે, પણ એની માટેનું કારણ શું છે, એ જે કારણ હશે એની દવા તમને આપશે. અને એ કારણને તપાસવા માટે, એ કારણને સમજવા માટે, એ કારણને જાણવા માટે શું કરશે તો કે એ તમારો વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારી તપાસ કરશે. તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તરત તમને એ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારું જુદી જુદી રીતે તમને તપાસ કરે, સાયન્ટિફિકલી કરશે. તમે યાદ રાખજો, જૂના જમાનામાં જે વૈદ્યો હતા એ તમારી નાડી છે, આ રીતે તમારી નાડી છે પકડતા, અને તમારી નાડીને પકડી અને એનો ઘણા સમય સુધી આમ બેસી રહેતા, આમ નામ બેસીને વિચારતા. એટલે આપણને એમ થતું કે ભાઈ આ શું કરે છે, પણ એ ખરેખર તો તમારું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિદાન કરી રહ્યા છે. તો તમારું વૈજ્ઞાનિક પદ્ધતિથી સાયન્ટિફિકલી એ તમારું નિદાન કરશે. નિદાન કરશે તો એને તમારો જે પ્રશ્ન છે એનું સાચું કારણ જાણવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિને આ પ્રશ્ન છે તો એનું આ સાચું કારણ આ છે, પેટમાં દુખે છે પણ એનું કારણ સાચું આ છે. અને પછી સાચું કારણ મળી જશે તો એ તમને સાચી દવા આપી શકશે, અને સાચી દવા આપશે તો પ્રશ્નનું નિરાકરણ થશે અથવા પ્રશ્ન છે એનો ઉકેલ આવશે. તો કોઈ પણ ઘટના હોય, કોઈ પણ તત્વ હોય, એનો જો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે તો જ તમે એનો સાચો અંદાજ મેળવી શકો, અને તો જ તમે એના સાચા ઉપચારો તમે શોધી શકો. તો ઇટ ઇઝ ધ ઓપિનિયન, ઇટ ઇઝ ધ ડેફિનેશન, ઇટ ઇઝ ધ થોટ ઓફ મિસ્ટર ઓગસ્ટ કોમ્ટ ટુ સ્ટડી ધ સોસાયટી એન્ડ સોશિયલ ઇવેન્ટ સાયન્ટિફિકલી. ધેટ ઇઝ કોલ્ડ પોઝિટિવિઝમ. સમાજ અથવા સમાજમાં ઊભી થતી ઘટનાઓનો અભ્યાસ જો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો એને કહેવામાં આવે છે કન્સેપ્ટ ઓફ પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ. આપણે એનું ગુજરાતી લખશું અને એ રીતે આપણે એને જોવાનો પ્રયત્ન કરશું. ઓગસ્ટ કોમ્ટ સમાજ અને સામાજિક ઘટના વૈજ્ઞાનિક રીતે થતો અભ્યાસ એટલે પ્રત્યક્ષવાદ. સમાજ અને સમાજમાં બનતી ઘટનાઓનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ, ધેટ ઇઝ પોઝિટિવિઝમ. ઓગસ્ટ કોમનું કહેવાનું સ્પષ્ટ હતું કે ભાઈ સમાજમાં જે કાંઈ ઘટના ઘટે છે એની પાછળ કાંઈક કારણ છે, સમાજમાં જે કાંઈ રિવાજો જોવા મળે છે એની પાછળ એનું કાંઈક કારણ છે, સમાજમાં જે કાંઈ ક્રિયાઓ થાય છે એની પાછળ કાંઈક કારણ હોય છે. દરેક વસ્તુ પાછળ કાંઈક કારણ હોય, કોઈ વસ્તુ આમનામ ઊભી થતી નથી. તો એ કારણનો અભ્યાસ કરવો જોઈએ. કારણનો અભ્યાસ થાય તો સમાજની સમસ્યાનો સાચો ઉકેલ મળી શકે. આ ઓગસ્ટ કોમ્ટ છે એનો જે પોઝિટિવિઝમ, એનો જે કન્સેપ્ટ છે એનો આ એક સાર છે. તો એનું કહેવાનું એમ હતું કે સમાજનો અભ્યાસ કરવો છે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરો. સમાજ છે એના કોઈ સમુદાયનો તમારે અભ્યાસ કરવો છે તો એનો તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરો. સમાજમાં રહેલા કોઈ જૂથનો, ધારો કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ રિવાજ હોય, સામાજિક રિવાજ, તમારે એનો અભ્યાસ કરવો છે તો એની પાછળ રહેલા જે કારણો છે એનો તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરો તો તમે એનો સાચો ખ્યાલ મેળવી શકશો. આ જે બાબત છે એ બાબતને એણે પ્રત્યક્ષવાદના રૂપમાં કહેવી છે.
તો પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ, સમાજ અને સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક રીતે, કાર્યકારણના નિયમથી કરવામાં આવતો અભ્યાસ. દેટ ઇઝ એ કન્સેપ્ટ ઓફ પોઝિટિવિઝમ. એને કહેવામાં આવે છે પ્રત્યક્ષવાદ. તો આ ઓગસ્ટ કોમ્પ છે, આખીની થિયરી છે. આપણે આગામી વિડીયોની અંદર એના જે આગામી તત્વો છે, મૂળભૂત બીજા જે કાંઈ આના તત્વો છે પોઝિટિવિઝમના, એના પર આપણે વાત કરશું. તો પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ, ઓગસ્ટ કોમ્પની એક સરસ મજાની ખૂબ જ પ્રચલિત એવી સમાજશાસ્ત્રની એક થિયરી છે. એનો એક જ સાર છે, વૈજ્ઞાનિક રીતે સમાજનો અભ્યાસ કરવો, વૈજ્ઞાનિક રીતે સમાજની સાથે જોડાયેલા કોઈ પણ પાસાનો અભ્યાસ કરવો. થેન્ક યુ.